જન્માષ્ટમીના તહેવારને લઈને યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ જન્મોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક એસપી, 7 ડીવાયએસપી, 85 જેટલા પીઆઈ અને પીએસઆઈ સહિત 1500થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. યાત્રિકોની સુવિધા માટે જગત મંદિરમાં પ્રવેશ અને બહાર નીકળવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓ કીર્તિ સ્તંભથી 56 સીડી દ્વારા પ્રવેશ કરશે અને મોક્ષ દ્વારથી બહાર નીકળશે. વધુમાં મંદિર તરફના તમામ માર્ગો પર બેરિકેડિંગ કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જન્માષ્ટમી તહેવાર નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારકા ખાતે તેમજ બેટ દ્વારકા અને નાગેશ્વર મંદિર ખાતે પર્યાપ્ત માત્રામાં સુરક્ષા બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે, જેમાં એક એસપી કક્ષાના અધિકારી છે, 7 ડીવાયએસપી રેન્ક ઓફિસર્સ છે, પીઆઈ અને પીએસઆઈ મળીને કુલ 78 જેટલા અધિકારીઓ છે અને રેસ્ટ ઓફ ધ અમારે પોલીસ સ્ટાફ જે છે ટોટલ બધું મળીને 1500 આસપાસનો પોલીસ બંદોબસ્ત 3 જગ્યા પર ફાળવવામાં આવેલ છે. આ બંદોબસ્ત અમારે સુરક્ષા દ્રષ્ટિએ અગત્યનો હોય છે. દર્શનાર્થીઓ બહુ મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવતા હોય છે, એટલે લાઈન વ્યવસ્થા અને એવું બધું શરૂઆતથી ગોઠવવામાં આવેલ છે. દ્વારકાધીશ મંદિર ખાતે જે દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે તેમના માટે એક સિંગલ એન્ટ્રી અને સિંગલ એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં દર્શનાર્થીએ કીર્તિસ્તંભ ખાતેથી લાઈનમાં પ્રવેશ કરવાનો રહેશે. ત્યારબાદ તે આગળ વધતા તેમને 56 સીડી મારફતે ત્યાંથી મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, જ્યાંથી તેઓ એન્ટર થઈને ગર્ભગૃહમાં દર્શન કર્યા બાદ તેમને એક્ઝિટ મોક્ષ દ્વાર તરફથી થશે મંદિરમાંથી. એટલે સિંગલ એન્ટ્રી અને સિંગલ એક્ઝિટ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. તેમજ પૂર્વ દરવાજો જે છે, જે મંદિરનો એક્ઝિટ ગેટ છે, ત્યાંથી કોઈ પણ દર્શનાર્થીઓને એન્ટ્રી આપવા માટે નહીં આવે, એટલે જેની ખાસ નોંધ લેવા માટે હું બધાને અપીલ કરું છું. તેમજ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા માટે જે આવવાના છે કે જે આવે છે, એમને હું એક અપીલ કરવા માંગુ છું કે તેમની પાસે કોઈ કિંમતી સામાન નહીં રાખવા માટે અપીલ છે મારી. બિનજરૂરી કોઈ રોકડ નાણાં પોતાની પાસે નહીં રાખે, તેમજ પોતે મોબાઈલ કે જે નિષેધ છે જે વસ્તુ, એ પ્રતિબંધિત વસ્તુ કોઈ મંદિરમાં લાવશે નહીં.